સામાન્ય સ્વરૂપમાં આ પ્રક્રિયા 50% નર બચ્ચા અને 50% માદા બચ્ચાના સ્વરૂપમાં જન્મ થતો હોય છે, પરંતુ સેક્સ સ્પેસિમેન ટેકનોલોજીના ઉપયોગમાં એક્સ ક્રોમોઝોમ ધરાવતા શુક્રકોષો અને વાય ક્રોમોઝોમ ધરાવતા શુક્રકોષોને અલગ કરી દેવામાં આવે છે, અથવા તો માત્ર એક્સ ક્રોમોઝોમ ધરાવતા શુક્રકોષોને જ સક્રિય રાખવામાં આવે છે, જેના કારણે આ પ્રકાર તૈયાર કરેલા સિમેન ડોઝથી બિજદાન કરવાથી 85 થી 95% કેસમાં ફક્ત માદા બચ્ચાનો જ જન્મ થાય. અમારા ગામમાં ઘણી મીટિંગો થતી, તેમાં અમે જાતા ને ખબર પડતી કે પ્રાકૃતિક રીતે આ બીજદાન થાય છે. સેક્સ નામનું એક બીજદાન આવે છે, તે કરાવવાથી માદાનો જન્મ થાય છે અથવા વાછરીનો જન્મ થાય છે. તે અમે મૂકવા લાગ્યાથી અમને ફાયદો ઘણો થયો. સરકારે જે સેક્સેડ શોર્ટેડ સિમન છે તેના 50 રૂપિયા કિંમત કરી છે, તેનાથી મને વધુ ફાયદો થવા લાગ્યો છે. તો હું મારી દરેક 20 થી 25 જે પણ ગાય છે તેના ઉપર હું દર વર્ષે સેક્સેડ સિમન જ ઉપયોગ કરું છું, અને તેનાથી મને માદા રેડલી મળે છે અને નરનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે. તો એ મને મોટામાં મોટી બેનિફિટ થઈ છે, અને મારી પ્રોફિટ જે વધે છે તે હું માદા પર લગાવી શકું છું.